નદીઓને આપણે માતાનો દરજ્જો આપ્યો છે કારણ કે વિશ્વમાં દરેક સંસ્કૃતિ નદી કિનારે જ વિકસી છે અને વિસ્તરી છે કારણ કે એ નદીના પાણી જ આપણા જીવનને સિંચે છે। પણ સામે આપણે શું કર્યું? એ નદીઓનો સોથ વાળી દીધો અને એ પછી સરકારો હરકતમાં આવી, મેદાનમાં આવી અને નદીઓનું શુદ્ધિકરણ કરવાનું શરૂઆત કર્યું। કરોડો રૂપિયાનું આંધણ થઈ ગયું। પણ એમ છતાં જ્યારે રિપોર્ટ નદીઓનો આવે છે ત્યારે ચોંકાવી દે એમ છે। રાજ્યમાં 13 નદીઓ પ્રદૂષિત છે ને એમાંથી 6 નદી તો અતિ પ્રદૂષિત છે। આખરે કોણ જવાબદાર છે આ પ્રદૂષણ માટે? આટલા કરોડો રૂપિયાનું, ખરબો રૂપિયાનું આંધણ કર્યા પછી પણ આ નદીઓ શુદ્ધ કેમ નથી થતી અને શું પરિસ્થિતિ છે? કેટલી હદે આ નદીઓ પ્રદૂષિત છે? કઈ કઈ નદીઓ છે? બધી જ વિગતો વિસ્તારથી જાણીએ હિરેન પાસેથી। હિરેન, લોકસભામાં આ અંગેની માહિતી રજૂ કરવામાં આવી છે અને કેન્દ્રીય મંત્રી દ્વારા જે માહિતી આપવામાં આવી છે તે અંતર્ગત ગુજરાતની એક બે નહીં પરંતુ અલગ અલગ 13 જેટલી નદીઓ છે કે જે પ્રદૂષિત નદીઓમાં એમનો સમાવેશ થાય છે। આ 13 પૈકી 6 નદીઓ એવી છે કે અત્યંત પ્રદૂષિત છે અને એમાં સાબરમતી, ખારી, વિશ્વામિત્રી, તાપી, મહી, મીંઢોળા, ઢાંઢર, શેઢી અને અમલખાડી આ નદીઓનો સમાવેશ થાય છે। ગુજરાતમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આ બંને કરોડો રૂપિયા આ નદીઓના શુદ્ધિકરણ માટે ખર્ચો કરવામાં આવે છે પરંતુ પરિસ્થિતિ ઠેરના ઠેર રહે છે એ પ્રકારની સ્થિતિ સામે આવી છે। ભાદરને કાંઠે એટલે કે જેતપુર અને આસપાસના જે ઉદ્યોગો છે એનું પાણી એમાં ઠાલવવામાં આવે છે। અનેક વખત એના માટે આંદોલનો થયા છે પરંતુ કોઈ નિરાકરણ ન આવવાના કારણે આ ભાદર પ્રદૂષિત નદીઓના લિસ્ટમાં હજુ પણ યથાવત છે। સાબરમતીમાં રાયસણથી લઈ અને વૌઠા સુધીનું જે પટ છે એમાં બીઓડી લેવલ એટલે કે બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ જે હોવું જે છે એનું લેવલ 292 છે। ભાદરમાં 258.6 એનું લેવલ છે। એટલે ઓવરઓલ જો જોવા જઈએ તો આ 13 જેટલી નદીઓ છે એમાં સતત પ્રદૂષિત પાણી, કેમિકલયુક્ત પાણી અથવા તો લિક્વિડ કચરો જે છે કેમિકલનો એ નાખવાના કારણે આ નદીઓ પ્રદૂષિત થઈ રહી છે। સાબરમતી નદી હોય કે અન્ય નદીઓ પાસે રાજ્ય સરકાર પણ એના શુદ્ધિકરણ માટે ઉદ્યોગોના એસટીપી પ્લાન્ટ માટેના ખર્ચો થાય છે પરંતુ એનું યોગ્ય રીતે વ્યવસ્થાપન ન હોવાના કારણે પ્રદૂષિત પાણી નદીમાં આવે છે અને આ નદીઓ પ્રદૂષિત રહે છે અને એ જ પ્રદૂષિત પાણીથી શાકભાજી ઉત્પન્ન થાય છે અને એ પ્રદૂષિત પાણીવાળું શાકભાજી લોકો ખાય છે। એટલે એ ચક્ર જે છે એ વિષ ચક્ર સતત